સર્વે માં સબર ભર્યો. સદગુરુ મહારાજ જ્યારે મળે છે ત્યારે દીવો પ્રગટાવે છે. હવે એ દીવો કેવો છે? કે ચંદન છે ચંદન ભયા, દીવે દીવા હોય, જ્ઞાની ગુરુ છે જ્ઞાની ભયા, ચીને વિરલા કોઈ. એ જ્ઞાન રૂપે દીવો પ્રગટ કરે છે કે જે સ્વયં પોતાનું જ્ઞાન છે કે હું કોણ છું અને હરિ કોણ. એવો જ્યારે જ્ઞાન રૂપી દીપક પ્રગટે ત્યારે સભર ભર્યો છે, કોઈ જગ્યા ખાલી નહીં. એવો જ્ઞાન દીપક પ્રગટ્યો. ધીમીર મારું ગયું ટળી, આ નેણે નિરખી જોયું તો જ્યાં જોવું ત્યાં હરી રે હરી. કારણ કે જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી જરે છે આપની. જ્યાં દ્રષ્ટિ પડે, જ્યાં વિચાર જાય, ત્યાં એક જ તત્વ, એવો જે જ્ઞાન રૂપી દીવો કે જે આજમાં છે એ અમર દીવો છે, જેને કોઈ વાયરો લાગતો નથી, ક્યારેય ચલાયમાન થાય નહીં, અચલ છે. એ આત્મા જ્યારે પોતાને ઓળખાય ત્યારે એ આત્મ જ્ઞાન રૂપી દીવો એ પ્રગટ હોય. અણુ મેરુ જળ ચેતન સ્થાવર જંગમ સભર ભર્યો છે. આવું જેની સમજણમાં આવી જાય, જેને વ્યાપક નું દર્શન થઈ જાય કે નામ જ કાશી, નામ જ ગંગા, નામ તીર્થ ને ધામ, ચતરાચરમાં નામ અવિચલ, થાલો મળે નહીં કોઈ ઠામ, સૂરજો જ્ઞાન નિશાન. કોઈ ઠામ થાલો નહીં. આવો જે અચળ દીવો કે નેત્ર વેણ નિરખવો, રૂપ વેણ પરખવો, વણ જીવ્યા એ રસ સરસ પીવો. નેત્રવેણ સૂત્રવેણ અચળ દીવો જળ હળે કે જેમાં કોઈ દિવેલ કે દિવેલની જરૂર નથી, સ્વયં પ્રકાશિત છે. ગીતાની અંદર કહ્યું કે હે અર્જુન, કરોડો સૂર્યનો ઉદય થાય તો મને પ્રકાશ આપી શકતા નથી, હું સ્વયં પ્રકાશિત છું. ચાંદા સૂરજને મારું અંજવાળું છે, હું એને તેજ આપું, એ મને તેજ નો આપી શકે. એવું પોતાનું સ્વરૂપ છે. પણ જ્યાં સુધી ગુરુ જ્ઞાન નો મળે, ગુરુ જ્ઞાન રૂપી દ્રષ્ટિ નો મળે, ત્યાં સુધી આપણને નક્કી થાય ગુરુની દ્રષ્ટિથી જોવે ત્યારે એને નક્કીપણું થાય. ત્યાં સુધી તો બધું ભિન્ન ભિન્ન ભાષે, અલગ અલગ દેખાય. પણ જ્યારે ગુરુ દ્રષ્ટિ મળે ત્યારે એકોહમ બહુ શ્યામ. હે પ્રભુ, તું એક છે, આ તો જુદવા જુદવા તારા રૂપ છે. પણ આ રૂપની અંદર અરૂપી તો એક જ છે, બે નથી, અલગ નથી. કીડીમાં નાનો લાગે, હાથીમાં મોટો તું, માવટ થઈને માથે બેઠો પણ આંકવા વાળો તું નો તું. એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં
શું નહોતું. તારા વિના કોઈ જગ્યા ખાલી નહીં. આવો જે આપણને આત્મજ્ઞાન રૂપી દીવો એ ગુરુ મહારાજે આપણને નક્કી કરાવ્યું છે. અને આ દીવો જ્યારે પ્રગટે છે ત્યારે એની ભ્રમણા ભ્રાંતિ બધું ભાંગી જાય, કાંઈ રહેતું નથી. એટલે એને જ્ઞાન દીપક કહ્યો. હવે એ જ્ઞાન સ્વરૂપ જે પોતે બન્યો છે, પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. અને એ જ્યારે સ્વરૂપ અવસ્થાનું જ્યારે પોતાને પોતાનું ભાન થાય ત્યારે અન્ય દેવની પણ ભ્રમણા ભાંગી જાય. કારણ કે દરેકની અંદર પોતે જ રહ્યો છે, બીજો કોઈ નથી. એટલે નિરાજ મહારાજ કહે છે અન્ય દેવની ભાંગી ભ્રમણા પ્રભુજીને પાસે જાણો. હવે વાલો વેગળા નથી જરાય. આદિ અનાદિની થઈ ઓળખાણ જેને, આદિ અનાદિની થઈ ઓળખાણ જેને, મૂળ ભજન તે નહીં મેલે, મૂળ ભજન તે નહીં મેલે, સદ મૂળ ભજન તે નહીં મેલે, મૂળ ભજન તે નહીં મેલે, લાગી પ્રીત જેને સદગુરુ સાહેબ સે, લાગી પ્રીત જેને સદગુરુ સાહેબ સે, ફળ લાગ્યા મરવેલે, ફળ લાગ્યા મરવેલે, દિલ દરિયામાં અખંડ દીવો, દિલ દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિના મારા મન ડોલે, દેખ્યા વિના મારા મન ડોલે, ભ્રાંતિના ભરિયા તો ભવ ભવ ભટકે, ભ્રાંતિના હરિયા તો ભવ ભવ ભટકે, સદગુરુ વિના તાળા કોણ ખોલે, સદગુરુ વિના તાળા કોણ ખોલે, દિલ દરિયામાં અખંડ દીવો, દિલ દરિયામાં અખંડ દીવો, આ દિલ દરિયામાં અખંડ દીવો પણ દેખ્યા વિનાના મારા મન ડોલે. કારણ કે ભ્રાંતિ મનમાં પડી છે. પણ જ્યાં સુધી સદગુરુના શરણે જાય નહીં ત્યાં સુધી આ સ્વરૂપની ઓળખ ન થાય. ભ્રાંતિના ભર્યા ભવો ભવ ભટકે, અનેક ભવોથી ભટકતો હોય પણ સદગુરુ આવી અને જ્યારે તાળા ખોલે ત્યારે એના મૂળ સ્વરૂપને એ મળી જાય. પછી કોઈ ભ્રાંતિ ભ્રમણા રહે નહીં. એટલે કીધું કે નાનું મોટું જોતા કાંઈ નજરે ન આવતું. પછી નાનું મોટું ગમે ના જોવે તો એને દેખાય ખરું. કારણ કે અણુ મેરું જળ ચેતનમાં આપે ઠર્યો, મારા દિલ રે દેવળમાં ગુરુએ દીવો કર્યો. હવે નાનું મોટું ક્યાં જાય છે કે સદગુરુનું જ્ઞાન એવું છે કે પેલા જ પાઠની અંદર બધું હરખું થઈ જાય. જ્યારે ત્રિકુટીનું તાળું ખુલે કે નામ રૂપ ગુણથી પદ ન્યારું સાહેલી સદગુરુ મળતા સમજાય.
કારણ કે એની પાર વસ્તુ જે છે નક્કી થઈ જાય અને નાના મોટાનો ભ્રમ હતો એ ભાગી જાય. કારણ કે નાના મોટા સૌ હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાટ, પોરે પોરે જોયું કથી તો પ્રભુ વિનાનું કોઈ પદાર્થ નથી. એના વિનાનું કોઈ પદાર્થ નથી, તો કેમાં નાનું કહેવું ને કેમાં મોટું કહેવું? આ તો નુરત સુરતના જબકારા છે અને જ્ઞાન વિનાના અંધારા છે. હરિ નામ વિના બધું ખોટું. આમાં કોણ નાનું ને કોણ મોટું? એ એની નજરમાં પછી આવતું નથી, કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં. કારણ કે જ્યારે અઘાટની અંદર જ્યારે પોતાની દ્રષ્ટિ જાય ત્યારે ઘાટ એમાં ભૂસાઈ જાય. ઘાટ રહેતો જ નથી, કારણ કે ઘાટ હતો નહીં. પણ અવિદ્યા એ કરી અને ભાસતો તો, પણ એ ભાસ મટી જાય. કારણ કે અવિદ્યા એ પછી રહેતી નથી. એટલે કીધું દીવડા વિનાનું અંધારું ન જાય. એવા પ્રગટના પાવ ધોઈ ધોઈને પીજીએ હંસા જાગેલા જગાડે ભવ નિદર્શે, જેની દીદાર દશાયું ભરપૂર હંસા. એવા પ્રગટ સદગુરુને સેવીએ. એવા પ્રગટને જ્યારે સેવે ત્યારે આ જ્ઞાન રૂપી દીપક છે એને પ્રગટ થાય. અને એ જ્યારે પ્રગટ થાય ત્યારે હું નાનો છું, ભગવાન મોટા છે. આ ભ્રમણા ભાંગી જાય. કારણ કે જેની અદ્વૈતમાં જેની સુરતા જાય, અદ્વૈત એટલે જ્યાં દ્વૈત મટી જાય, પછી જ્યારે અદ્વૈત સ્વરૂપ જ્યારે બની જાય ત્યારે દ્વૈત અને અદ્વૈતનો પણ ભાવ મટી જાય. એટલે અણુ મેરું જળ ચેતનમાં આપે થયો. કે બધાની અંદર જોવે તો પોતે જ છે, બીજો કોઈ નથી. આવું એને નક્કી થઈ જાય. એટલે નક્કીપણું જ્યારે થાય ને ત્યારે ખરી વસ્તુ બને. એક ભાઈ મોટરસાયકલ લઈને નીકળ્યા એટલે 4 રસ્તા ઉપર પોલીસ વાળાએ ઉભા રાખ્યા. ઉભા રહ્યો. કેમ 3 જણા બેઠા છો? કાયદો બેનો છે. એ ભાઈ પાછું વાળો જોયું કે 4 હતા ને, ચોથો ક્યાં ગયો? પોલીસ વાળા કે જ્યાં ગયો ને, પણ અત્યારે 3 બેઠા. એ કે 4 હતા આમાં, તો ચોથો ક્યાં ગયો? કે 3 દેખાય છે પણ ચોથો દેખાતો. કારણ કે નામ રૂપ ને ગુણ નો નાશ, ચોથું પદ અવિનાશા. ચોથા પદ નો ભેદ જાણે એને કહીએ હરિનો. કે લખાવો નામ કે કેશવજી, કે બાપાનું નામ લખાવો. કે સાહેબ એમાં બધું આવી ગયું. અરે તારા બાપાનું નામ પૂછું તો કે આમાં મારા બાપાનું આવી ગયું, મારી બાનું નામ આવી ગયું. અમારા ત્રણેયના નામ ભેગા છે. પોલીસ વાળા મુંજાણા. કેવી રીતે? કે કાઢી નાખો. કે મારું નામ કેશવ. કે હા. કે કાઢી નાખો. કે સવજી, મારા બાપાનું નામ સવજી. કે ને સ બે કાઢી નાખો એટલે મારી બાનું નામ વજી, કેશવજી. આ ત્રણેય એકમાં આવી ગયા. રૂપ એક અને નામ 3. સમજો એનો સાર, એક થકી અનેક એનો વિમળ કરજો. કારણ કે વિમળ વિચાર કરે ત્યારે નક્કી થાય. આ તો મનુષ્ય બુદ્ધિ એ માનવી દેવે દેવ દેખાય. ઈશ્વરી બુદ્ધિ આવે અંતરે ત્યારે અખંડ રૂપ ઓળખાય. અમારા લાલજી મહારાજે આ પ્રશ્ન કર્યો તો એક ભાઈને કે ભાઈ આ રૂપ એક અને નામ 3 એ કેવી રીતે? કે મહારાજ કે નાની હોય ત્યારે પાટી કહેવાય, મોટી થાય ત્યારે ખડાઈ કહેવાય, વિયાય ત્યારે ભેંસ કહેવાય.
મહારાજ કે આ ભૌતિક વાત નથી ભાઈ, આધ્યાત્મિકની સમજણમાં વાત કરે. પણ જામે જીતની બુદ્ધિ ઇતનો દેત બતાય, તુલસી ઉલ્કા ધોખા દરિયે ની ઓર કહા સે લાય. જેને જેવી બુદ્ધિ આપી એવું એ વર્ણન કરે. પણ કોઈ સદગુરુ મળે અને જ્યારે સદબુદ્ધિ આવે ત્યારે એની ઈશ્વરી બુદ્ધિ થાય અને જ્યારે એને અખંડ રૂપ ઓળખાય. ત્યાં સુધી તો આપણને આ બધા ઘાટની અંદર આપણી દ્રષ્ટિ જાય અને ઘાટ દેખાય. પણ જ્યારે જ્ઞાન દ્રષ્ટિ થાય ત્યારે એને અખંડ સ્વરૂપનું દર્શન થાય અને અખંડ સ્વરૂપ બને. ત્યાં સુધી અખંડની એને ખબર ન પડે. એટલે અણુ મેરુ જળ ચેતન એમાં આપે ઠર્યો પછી જડે નથી ને ચેતને નથી. પોતે જ હોય પછી જળ ચેતન ક્યાં રહે? જ્યાં સુધી પોતાની ખબર નથી ત્યાં સુધી જળ અને ચેતનનો ભેદ છે. પણ એ ભેદ મટી જાય પછી કાંઈ ન રહે. કારણ કે માયા કેરી આંધી માઈ બહુ મૂંઝાયો. આ મૂંઝવણ ક્યાં છે? માયાની આંધીમાં. પણ ગુરુગમ મળતા આપે છે જે થયો. આ માયાની આંધીમાં તો મોટા વિટોળા ચડે અને વિટોળા ચડે પછી પવન ને ગોતવા નીકળે. વિટોળો કે પવન ક્યાં ગયો? કારણ કે ગોતે સડે ને તઈ આંટીએ સડે. આંટીઓ છે ની આવે વિટોળાની, અને એ વિટોળામાં આંટે કેમ સડે? પોતે પવન ને ગોતવા નીકળ્યો છે. એટલે ગંગા સતી કહે છે કે અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે પાનભાઈ, અને નો થાય હાચે હાજી વાત. આ આંટી છૂટે અંતર તણી ત્યારે પ્રભુ દેખાય સાક્ષાત. આ આંટીઓના જ વિટોળા છે. પણ આંટી કોઈ છોડનાર મળી જાય સદગુરુ, જો આંટીને કાઢી નાખે તો એ સ્થિર થઈ જાય. જો વિટોળો સ્થિર થઈ જાય તો પવન સ્વરૂપ જ છે. કારણ કે વિટોળામાં પવન વિનાની કોઈ જગ્યા ખાલી, પવન પોતે જ વિટોળા સ્વરૂપ બન્યો છે અને પાછો પવન ને ગોતવા નીકળ્યો છે. એટલે જડે ખરું. એમ ભગવાન ને ખોળવા માનવી દુનિયા ફરી વળે, પણ ગુરુ જ્ઞાન લીધા વિના ભગવાન ગોત્યાય નો. કારણ કે ગુરુનું જ્ઞાન લીધા વગર ભગવાન ક્યાંય મળતા નથી. એનું કારણ કે પોતાની ઓળખ નથી એટલે ભગવાનને ગોતે છે. પોતે ઓળખાઈ જાય ત્યારે ખબર પડે કે આ તો ભગવાનને ગોતતો તો ક્યાંથી ડરે? કારણ કે પોતાનાથી અને ભગવાનનું સ્વરૂપ જે છે એનાથી પોતે ભિન્ન નથી, એક જ સ્વરૂપ છે. એમ વિટોળાની આંટીઓ છે એટલે એને હિસાબે આ બધા મૂંઝાણા છે. એટલે તો ઘર બાર છોડી અને નીકળી જાય છે કે અમારને માયા નડે છે, એમને માયા હેરાન કરે છે. પણ સંતો કહે છે કે મૂળે માયા નહીં, મૂળમાં માયા નથી. તો નડે કેવી રીતે? કોઈ સદગુરુ મળે તો માયાનું જે આવરણ છે, માયાને ઓળખાવે ને માયાનું આવરણ પહેલું હટાવી દે. પછી કઈ નડવા જેવું રહે ખરું? હું નડે પછી નડે પોતાનું અહમ નડે, પછી હું નડે બીજું. જ્યાં સુધી હું પણ છે ત્યાં સુધી હરિ ઓળખાય. એટલે એ માયામાં રહી અને પ્રભુનું ભજન કરે છે. આપણા મહાપુરુષો, આપણા સંતો એ માયામાં રહીને જ ભજન કરી ગયા છે. માયાને ક્યાંય છોડી નથી, કાંઈ કર્યું નથી. પણ માયા છોડી અને દાવો કર્યો છે તો એવા પણ પકડાઈ ગયા
કે જોગી લૂટ્યા ને જંગમ લૂટ્યા, લૂટ્યા સહસ્ત્ર 88, એકલ સિંગી ને વન में लूटा, तो आ रयत कौन विचारी, मेरे अवधूत ऐसो ज्ञान विचारी, वामे कौन पुरुष कौन नारी। એકલ સિંગીને મારીશ ઋષિ જેવા, તત્વમસી વેદ પટેલ, ઓહમ અસ્મિ પદના અધિકારી, એની મતિ ભમેલ। આ તો કોઈ સદગુરુની કૃપા હોય અને જો વાત સમજણમાં આવી જાય તો મતિ ઠેકાણે આવે, નગર મતિ ભમી જાય। પછી આ ખરું કે તે ખરું, એમાં ને એમાં જન્મારો પૂરો થઈ જાય, વાત નક્કી થાય। પણ એ માયા છે, સદગુરુ છે, એ માયાને ઓળખાવી દે તો એને કાંઈ છોડવું નથી પડતું। કારણ કે બંધન અને મોક્ષનું કારણ એક મન છે, તો માયા ક્યાં છે? મનમાં છે। મોરું ઓર તોરું દોનો માયા, મારું તારું છે મનમાં, એ માયાનું સ્વરૂપ છે। પણ મારું નહીં તારું નહીં, સર્વે લક્ષ્યમાં લઈ, બધું લક્ષ્યમાં આવી જાય। લક્ષ્ય લીધા વગર આ વસ્તુ છૂટે નહીં। એટલે મન હી કરતા, મન હી ભોગતા, બંધન અને મોક્ષ એ મનમાં પડ્યું છે। પણ મન જો સદગુરુના શરણે અર્પાઈ જાય અને જો કરતાપણું છૂટે, તો કરતાપણું છૂટે તો કરતા એ છે ભજનનો, કરતાપણું છૂટે તો કર્મ એ છે ભજનનો મર્મ। એનો આખું મર્મ જાણી લે કે કર્મ એનો મર્મ શું, તો ભજનનો મર્મ એ છે। પણ કરતાપણું છૂટે ત્યારે, કારણ કે કરતા ભોગતા અને કર્મ એને લાગતા નથી। કારણ કે હાથમાં છે, એ તો અચલ છે। એ કરતા ભોગતા કે કર્મ ત્યાં નડતા નથી રે, કરતા ભોગતા કે કર્મ ત્યાં નડતા નથી રે નથી। સમય તો ક્યાંથી હોય કાળ મનની, પેલી પર જઈને મોજો માણીએ નથી। સમય તો ક્યાંથી હોય કાળ મનની, પેલી વાર જઈને મોજો માણીએ રે। હરદમ સોહમનો નાદ સાંભળાય મનની, પેલી પર જઈને મોજો માણીએ। હરદમ સોહમનો નાદ સાંભળાય મનની, પેલી પર જઈને મોજો માણીએ। આ મનની પહેલી પાર, કારણ કે મન પહેલું જ્યારે સદગુરુના શરણે અર્પાય ત્યારે આ બધા દાવા છે, તનના મનના અને ધનના, આ બધા દાવા તો એક આપણા મનમાં પડ્યા છે। પણ એ દાવાને જો છોડી દે અને સદગુરુને સમર્પિત બધું કરી દે તો આકાશ વાયુ તેજ પૃથ્વી ને અંબુ આ પાંચનો ભાગ સમાવતા શેષ રહ્યો તે સ્વયં। સ્વયં એટલે પોતે થાય। આ બધાની અંદર વસનારો એ પોતે છે, બીજો કોઈ નહીં। એટલે સંતો જાગૃત કરે છે કે આમાંથી જાગો, ભાગો નહીં। ભાગવાની જરૂર, જાગવાની જરૂર છે। ક્યાં જાગવાનું છે? પોતાના સ્વરૂપમાં કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું, મારું સ્વરૂપ શું, એ નક્કી કરવાનું છે। એના માટે જાગૃતિ જોઈએ।
જ્યાં સુધી જાગૃતિ નહીં હોય ત્યાં સુધી નક્કી નહીં થાય. એટલે કીધું કે જોયું મેં તો ઘટમાં જાગી, મારી મને લગની લાગી. શુદ્ધ સ્વરૂપે ચેતન આપે જ રહ્યો. ક્યાં જોયું? પોતાના ઘટમાં જોયું. જોયું મેં તો ઘટમાં જાગી. કે આ બોલી રહ્યો છે કોણ છે? ત્યારે મારી મને લગની લાગી. આ જગતમાં લગની તો લાગે છે પણ બીજાની લાગે છે. એમાં હરિમાં મંડે આવવા, કોઈને માતાજી આવે ને કોઈને પીર આવે ને કાંઈ આવે ને લાગી લગન મીરા હો ગઈ મગન. એ મગ્ન બની જાય, મસ્ત બની જાય, એને લગ્ની કહેવાય. કારણ કે તું કરતા તું ભયા મુझ में રહી નહીં હું. આવી જેને લગ્ની લાગી જાય. એટલે એ લગ્ની જ્યારે લાગી જાય ત્યારે એ તું કરતા તું ભયા મુझ में રહી નહીં હું. બલિહારી તેરે નામ કી હવે જીત દેખ્યું તે તું. હવે તું કેવાય, તું ની અંદર હું ભેળો આવી જાય, જુદો રહે. હું ક્યાં જાય? તું માં હું છે ને હું માં તું છે. એ અંદર એની અંદર આવી જાય પછી જુદો ન રહે. એટલે પોતાની લગની લાગે એટલે સંતો કહે છે આપ में आप समाऊं मैं किसी के गुण गाऊं, मेरे सिवा नहीं कोई दूजा मैं किस किस को समझाऊं, मैं आप में आप समाऊं. સંતો તો આવું કહે છે કે પોતે જ પોતામાં સમાવો. હવે કોના ગુણ ગાઓ? કે સદગુરુના ગુણ ગાયા. કારણ કે સદગુરુ છે એના સ્વરૂપે જ્યારે બને ત્યારે એના ગુણ ગવાય. જ્યાં સુધી આપણે સદગુરુને જાણીએ નહીં ત્યાં સુધી એના ગુણ કેવી રીતે કહેવાય? એટલે નિરાજ મહારાજ કહે છે કે ગુણ ગાવા તો ગુરુ ગોવિંદના, બીજું સૌ પરહરવું. કારણ કે એની અંદર પોતાનું સ્વરૂપ છે, પોતે છે, એમાં બીજો કોઈ. એટલે એ હરિગુરુ અને સંતના સ્વરૂપમાં છે. ચેતન સ્વરૂપે આપે છે, શુદ્ધ સ્વરૂપે ચેતન આપે જ રહ્યો. હવે એ જાગૃતિ આવી, જગાડી દીધો એટલે જાગી ગયો. એટલે નરસિંહ મહેતા કહે છે કે જાગીને જોઉં તો જગત દિશે ની ઊંઘમાં અટપટા ભોગ વાસે, શુદ્ધ ચૈતન્ય વિલાસ તદરૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ એની જાગૃતિ આવી ગઈ કે બ્રહ્મની પાસે જ બ્રહ્મ લટકા કરે. આપણી અવિદ્યાની દ્રષ્ટિથી જોતા હોય એમ થાય કે આ ભાઈ ઓલા ભાઈ અને શું વાત કરતા હોય છે. એમાં બેરો માણા વધારે શંકા કરે, મારી વાતો કરો છો, નો સાંભળે શંકા વધારે થાય. પણ બેરી થાતા સુણ્યા અનહદ નાદ. જેને અનહદ ની જે નાદ સંભળાઈ ગયો એને કોઈની વાતમાં રસ ન આવે. કોઈ કાહુ में मगन, कोई काहू में मगन, जाको लागी लगन मेरा हो गई मगन. हव ની મસ્તીમાં હોય અને બધાય એ લગ્નથી જ એને પ્રાપ્ત કરવા માટે જાય છે. પણ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. પ્રાપ્ત ક્યારે થાય? કે જ્યારે સદગુરુના શરણે જાય ત્યારે. ત્યાં સુધી પ્રાપ્તિ થાય.
जब हमने दम लगाया तो बहुत दूर की सूझी, भूखे ने दम मारा तो उसे तंदूर की सूझी। ભૂખ્યો બહુ વિચાર કરે, બહુ કલ્પના કરે, શું કરે, ખાવાનું ક્યાં મળે, તંદુર એટલે એને રોટલીનું હુજે, બીજું કાંઈ હુજે। ભૂખેને દમ મારા તો ઉસે તંદુર की सूझी, મદારીને દમ મારા તો ઉસે લંગૂર की सूझी। મદારીને માકડાની જરૂર હોય, કારણ કે વળ ખાય વાંદરું, માલ ખાય મદારી। માકડાને નચાવે ને પોતાનું પેટ ભરે, એટલે મદારીને દમ મારા તો તંદુર की सूझी, काजी ने दम मारा तो उसे हुर की सूझी। हुर नाम अप्सरा था। सब अपने अपने इश्क में मतवाले है सतार, पर दम सच्चा उसने मारा जिसे नूर की सूझी। जेने पूर्ण परमात्मा नी जेने खबर पड़ी, जेने व्यापक जे परमात्मा जे केवी रीते वसीरो एनु जेने नक्की पड़ू छे। सतार के हाचो दम एने मार्यो कहेवाय, हाची लग्नी एने कहेवाय। ब्रह्म प्राप्ति और बंध की हानि मोक्ष को रूप, ताकि चाहत मुमुक्षता भाखत मुनिवर भूम। निचलदास जी महाराज कैसे એટલે પોતાની લગ્ની લાગી ગઈ તો શુદ્ધ સ્વરૂપે ચેતન આપે જ રહ્યો, કારણ કે ચૈતન્ય એક છે, બીજો કોઈ નથી। 52 માં જોયું જાગી, તપાસ ક્યાં કરી? 52 ની અંદર ગયો ભ્રમ સર્વે ભાંગે, સગળે ઉપાધિ ત્યાગી નિર્ભય કર્યો, મારા દિલ રે દેવળમાં ગુરુએ દીવો કર્યો। 52 માં જોયું જાગી, દુનિયા આખી 52 માં જોવે છે પણ જાગતી નથી। સંતો કે છે 52 માં જોયું જાગી, કારણ કે કોઈ 52 ની માલપા ગોતે ને કોઈ 52 ની બાર ગોતે, ક્યાંથી હાથમાં આવતો। ગુરુ महाराज पूछे છે તમે બોલો છો કે બોલો જી, અંદરથી કે બહારથી? જાદુ વિસ્તાર અંદરનો કે પોક બહારનો કે? તો અંદર કે બહાર બોલાનું? કારણ કે ડોક્ટરો અંદર જોવે છે, દુનિયા બહાર જોવે, હજી કોઈને નહીં હાથમાં આવતું। પણ સદગુરુ શાન કરે ત્યારે અંદર બહારનો ભેદ મટી જાય, સ્વયં જે બોલી રહ્યો છે એનું નક્કીપણું થઈ જાય કે કોણ બોલી રહ્યો છે। એટલે 52 માં જોયું જાગી, ગયો ભ્રમ સર્વે ભાંગે, બધો ભ્રમ ભાંગી ગયો, કારણ કે ક્યાંય ભર્યો નથી, ક્યાંય ખાલો નથી, અંદરે નથી ને બારે નથી, ઉપરે નથી નીચે નથી, જેમ સેમ સબર ભર્યો છે, કોઈ જગ્યા ખાલી। એ સતરે શબ્દ મારા ગુરુએ સુનાયો, સતરે શબ્દ મારા ગુરુએ સુનાયો। હે જોત રે જોતામાં અમને વસ્તુ તો જડી, જોત રે જોતામાં અમને વસ્તુ તો જડી। हे आनंद घड़ी हे ते भजवारे हरि, हे आनंद घड़ी हे ते भजवारे हरि। हे मारा संत रे सोहागी मळिया आनंद घड़ी, मारा संत रे सोहागी मळिया आनंद घड़ी। हे आनंद घड़ी हे ते भजवारे हरि, हे आनंद घड़ी हे ते भजवारे हरि। मारा संत सोहागी मळिया आनंद घड़ी, कारण के सोहाग होय જેમ પતિવ્રતા નારી હોય, કે એનાથી જુદું નથી, આનંદ સહિત પોતાનું સ્વરૂપ છે।
તો આ કાયાને ઘડી છે, પણ એનો ઘડનારો તમે જોજો રે, આ જંત્રીનો બજાવનારો કોણ છે? ઘડનારો ક્યાં છે? કારણ કે ઘડનારાને નાચ જાત નથી, એ તો અઘાત છે. એટલે સત શબ્દ સદગુરુ મહારાજે જ્યારે સુણાવ્યો ત્યારે જોત જોતામાં અમને વસ્તુ જડી. જે વસ્તુ એ વસ્તુ જડી ગઈ, જેને હું ખોળતો હતો તો હું કોણ છું એ મને મળી ગયું. હવે કઈ ખોળવાનું રહ્યું ખરું? પોતે પોતામાં સમાય જેમ પાલો પાણીની માય, એનાથી જુદો નથી. જેમ વરસાદ વરસે, આકાશમાં વાદળી ચડે અને વૃષ્ટિ થાય ત્યારે પાણી નીચે આવે, આકાશમાં રે બેઠું આવે, કારણ કે દરિયામાંથી ઉપર ગયું એટલે એમાં ને એમાં આવે પાછું, પાણીમાં પાછું આવે, બીજે ક્યાંય જાય. એમ દીવાની જ્યોત જ્યારે જલાવો, દીવો પ્રગટ થાય ત્યારે એની જ્યોત ઉપર જાય, કારણ કે તત્વમાં તેજ તું, જ્યોતિમાં જ્યોત મળી જાય, એમાં જ જાય, બીજે ક્યાંય જાય. એટલે નિરાજ મહારાજ કે છે, જહાં સે ઉપન્યા વहीं સમાયા, સુન રૂપ નિર્बानी, बाहर भीतर एक निरंतर घोर गगन में गाजा. उत्पत्ति प्रलय नहीं हमारे, जाने कोई एक जोगी, हम सरीखा हमको बुझे बीजा सर्व विजोगी. જે પોતાના સ્વરૂપ જે પોતે બન્યા હોય એ નિરાજ મહારાજ કે હમ સરીખા હમકો બુઝે, એ નિરાજ ને જાણે કે આ નિરાજ પોતે બને. નિરાજ થાય ત્યારે સમજવાનું કે હવે નિરાજ થયા. પણ જ્યાં સુધી નિરાજ જ નથી, કહેવાય બધા અમે નિરાજને માનીએ, પણ નિરાજનું માનતા ગોટાળો ન્યા થયો છે. આ આંટીયું વીટોળા ન્યા કરી છે. એટલે નક્કી ન થાય, એટલે બીજા રસ્તે ચડી જાય. કેમ કે એની મતિ ગતિ જ્યાં કામ કરે ને, મન બુદ્ધિ અને ઇન્દ્રિયનો જ્યાં વિષય નથી, ત્યાં કેવી રીતે નક્કી થાય? એટલે 52 માં જોયું જાગી ગયો બ્રહ્મ સર્વે ભાગી, સગળી ઉપાધિ ત્યાગી, નિર્ભય બધી આદિ વ્યાધિ ઉપાધિ બધી ટળી ગઈ. કારણ કે સંતના દર્શનનું માધ્યમ એ છે, સંત જ્યારે મળે ત્યારે ત્રિવિધિના તાપનું નિવારણ થઈ જાય છે, પછી એ રહેતા નથી. પણ સંત મળવા દુર્લભ છે, મળે તો એને ઓળખવા દુર્લભ છે. મળી તો જાય, મળવું એટલે સંતના સ્વરૂપે થવું. એટલે કીધું કે જ્યાં જોવું ત્યાં આપની જેવા સામા નગરે આયા, સંત મળે તો સંતની જેવા, તો જૂઠાએ જગભરમાં આયા. સંત મળે તો સંતની જેવા, એ મળ્યા કહેવાય કે જે સંત સ્વરૂપ બની ગયા. અને જેવા મળે એવા બને. એવા નુગરાએ સુગરાનો સંગ કર્યો, એવા નુગરાએ સુગરાનો સંગ કર્યો, એવા નુગરાઓ સુગરા બની જાય, એવા ગુરુ ગોતી લેજો. એવા નુગરાઓ સુગરા બની જાય, એવા ગુરુ ગોતી લેજો. એ સૂરજ ઉગ્યા પેલા અજવાળા થાય, એવા ગુરુ ગોતી લેજો. સૂરજ ઉગ્યા પેલા અજવાળા થાય, એવા ગુરુ ગોતી લેજો. એ આતમ રાજા પેલા હરિ દર્શાય, એવા ગુરુ ગોતી લેજો. આત્મ રાજા પેલા હરિ દર્શાય, એવા ગુરુ ગોતી લેજો. આવા ગુરુ
ક્યાં ગોતવા જવા? ગોતવા તો ગણાય છે આપણે, કારણ કે કોઈ સંત આપણને મળે ને ત્યારે કોઈ સદગુરુનો ભેટો કરાવે, કારણ કે સંત મળે ત્યારે આપણને સત્સંગ કરે અને ત્યારે આપણને સમાગમની અંદર જાય, સંતોની સભામાં કોઈ સંતની સભામાં જાય, એનો સમાગમ થાય ત્યારે આપણને ઝાંખી થાય કે સદગુરુ કોને કહેવાય. કારણ કે ગુરુ મળે છે બધું પકડાવે છે, બધું કરવાનું કે છે, અને સદગુરુ મળે ત્યારે બધું છોડાવી દે છે, કાંઈ કરવાનું રહેતું. એને સદગુરુ કહેવાય. તમામ વાતોની, તમામ દુઃખોની નિવૃત્તિ. કેમ કે સુખ અને દુઃખ એ તો મનનું છે. કારણ પાનબાઈ મન જ્યારે ધણી મટી જાય, આ ધણીપણું મટી જાય તો સુખ અને દુઃખ ની અંદર મનની સ્થિતિ થઈ જાય. નકર પરિસ્થિતિની અંદર ઘડીક સુખ ને ઘડીક દુઃખ, આ વિટોળા મનમાં આવ્યા જ કરે. પણ સ્થિતિ પ્રજ્ઞ થાય, સ્થિર થઈ જાય ત્યારે એ મન એનું સ્થિર થઈ જાય. પછી એની દ્રષ્ટિની અંદર પરમ તત્વની ઝાંખી થાય. આપણા શાસ્ત્રોની અંદર જેનો પુરાવો છે, ભગવાને ગીતાની અંદર વાત કરી અર્જુનને કે સ્થિત પ્રજ્ઞ, એની વાત સમજાવી. જનકની સભામાં અષ્ટાવક્ર મુનિ અને બધા પંડિતો વિદ્વાનો છે. અત્રિ મુનિ અને અનસૂયા દેવી, એની દીકરી 16 વર્ષની થઈ ગાર્ગી, એ કપડા નથી પહેરતી. 16 વર્ષની ઉંમર થઈ છતાંય કપડા ધારણ નથી કરતી. ત્યારે અનસૂયા દેવી કહે છે કે પ્રભુ આના માટે કોઈક લાયક મૂર્તિયાની શોધ કરો. અત્રિ મુનિ કહે છે કે એની રીતે એ ગોતી લેશે. હવે આ ગાર્ગી એ વસ્ત્ર ધારણ નથી કરતી અને આ જનકની સભામાં જય ચડી એટલે પંડિતો વિદ્વાનો બધા જ્ઞાનીઓ બેઠા હતા. આ ગાર્ગી હતી અને કપડા નહોતા પહેર્યા એટલે બધા જોઈ અને આંખું વીચી ગયા. એટલે ગાર્ગી બધાની સામું જોવે છે પણ કોઈની આંખ ઉગાડી. એક અષ્ટાવક્ર મુનિ એની આંખ ખુલી જોઈ, જેમ હતી એમ નમ જ હતી, એની સામી દ્રષ્ટિ એમ જ હતી. ત્યારે ગાર્ગી કહે છે કે હે મુનિ, મારો સ્વીકાર કરો, મને ગ્રહણ કરો. ત્યારે અષ્ટાવક્ર મુનિ કહે છે કે હે ગાર્ગી, કાંઈ મારી પાસે ભોગા માટે આવી હોય તો એવું કાંઈ નથી. મારી પાસે એક રામ નામનો મંત્ર છે, એક રામ નામ છે, બીજું કાંઈ નથી. ગાર્ગી કે મારે એની જ જરૂર છે, બીજું કાંઈ જોતું. ત્યારે પોતે પહેરેલું વસ્ત્ર હતું એમાંથી અષ્ટાવક્રાએ અડધું વસ્ત્ર ફાડી અને ગાર્ગીને આપ્યું કે લે પહેર. એટલે ગાર્ગીએ વસ્ત્ર ધારણ કર્યું અને પછી જેમ સિંહણ ત્રાડ નાખે એમ કીધું કે હે નુગરાઓ આટલું ખોલો. ત્યારે બધા કહે છે કે તું નુગરી છે, કારણ કે તે વસ્ત્ર નથી પહેર્યા. ત્યારે ગાર્ગી કહે છે નુગરી હું નથી, નુગરા તમે છો, કારણ કે તમને હજી ઘર નક્કી થયું. કારણ કે જેની દ્રષ્ટિ બ્રહ્માકાર થઈ, નારી રૂપ નિરખે મન નારી સ્વરૂપા, જગ રૂપ નિરખે મન જગ સ્વરૂપા, બ્રહ્મ રૂપ નિરખે તો મન બ્રહ્મ સ્વરૂપા. જેને બ્રહ્મનું સ્વરૂપ નક્કી થાય તો પછી નર નારીની નઈ નિશાની અલગ પુરુષ છે લે લાગી. એની લગ્ની ક્યાં હોય? એને કોઈ દેહ કે ઘાટ ન દેખાય, એને એક પરમ તત્વનું દર્શન થાય. હંસા બ્રહ્મ રૂપ ભાળે બ્રહ્માંડમાં, જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર, દુર્લભ એવા સંતને એવી અખંડ એની વૃત્તિ થઈ જાય. દેહ થી પર હોય જેની દશા, દેહ હોવા છતાં જેની દશા વર્તે દેહાતીત, એવા જ્ઞાનીના ચરણમાં વંદન હો અગ્નિ. સંતો એને વંદન કરે છે કે દેહ હોવા છતાં જેની દશા દેહાતીત છે. એટલે હરિગુરુ સંત સ્વરૂપે
ગુરુ પુરુષોત્તમ મળ્યા, કહે લાલ પ્રભુની સાથે આપે વર્યો, મારા દિલ રે દેવળમાં ગુરુએ દીવો કર્યો. હરિ ગુરુ અને સંતના સ્વરૂપે સદગુરુ મહારાજ મળી ગયા. પુરુષોત્તમ મહારાજ માલોસરા નિવાસી, પુરુષોમાં ઉત્તમ એવા પુરુષોત્તમ મહારાજ. કારણ કે પુરુષોનું પદ સદગુરુના શરણેથી મળે. મનુષ્યનો દેહ તો પુણ્યનો ઉદય થાય એટલે મળી જાય, આપણને મળ્યો છે એટલે સમજી લેવું કે ભાઈ આ પુણ્યનો ઉદય થયો તો જ આપણને મળે. કારણ કે બડે ભાગ્ય માનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ગાવા. ભાગ્યનો ઉદય થયો, પુણ્યનો ઉદય એટલે મનુષ્ય દેહ મળ્યો, પણ મનુષ્યનું પદ સદગુરુના શરણ સિવાય ક્યાંય મળે. તો પુરુષોમાં ઉત્તમ, કારણ કે મનુષ્યનો અવતાર સદગુરુના શરણે જાય ત્યાં સુધી સદગુરુના શરણે નહીં. જેમ સેમ જો પોતાના સ્વરૂપને જાણી લે તો પછી એ મનુષ્યનો અવતાર રહેતો નથી. હરિગુરુ અને સંતના સ્વરૂપે પ્રગટ હોય. એટલે કીધું કહે લાલ પ્રભુની સાથે આપે વર્યો. હવે મારાથી પ્રભુ વેગળા નથી, જુદા નથી, પોતાનું એક જ સ્વરૂપ થઈ ગયું. આવું એને સમજણ આવી ગયું. એટલે કીધું હરિગુરુ સંત દેવ જે બોલે એના વચન હીરા માણેકની તોલે. આનું કોઈ ભૂલ કરે તો એ જે બોલ્યા છે ગુરુ મહારાજ, અને એ વચન જેને જાણ્યું અને વચનની જેને કિંમત થઈ એ તોલ કરી શકે. ગુરુજીએ વચન બાણ મારિયા રે, ગુરુજીએ વચન બાણ મારિયા રે. એવા લાજા છે રુદિયાની માય મારા વાલા, રાજા છે રુદિયાની માય મારા વાલા. ગુરુજીએ વચન બાણ મારિયા રે, ગુરુજીએ વચન બાણ મારિયા રે. એ અંતરના પડદા ખોલિયા રે, અંતરના પડદા ખોલિયા રે. એવા ખોલાય જ્ઞાનના પડ મારા વાલા, ખોલાય જ્ઞાનના પડ મારા વાલા. ગુરુજીએ વચન બાણ મારિયા રે, ગુરુજીએ વચન બાણ મારિયા રે. એ આ પાયા પિયાલા પ્રેમના રે, પાયા પિયાલા પ્રેમના રે. એવા આવાય મીના ઓડકાર મારા વાલા, આવાય મીના ઓડકાર મારા વાલા. ગુરુએ વચન બાણ મારિયા રે, ગુરુએ વચન બાણ મારિયા રે. એ આ અખંડ સમાધિ લાગી અંગ મારે, એ અખંડ સમાધિ લાગી અંગ મારે. એ આ લાગી છે આઠે પોર મારા વાલા, લાગી છે આઠે પોર મારા વાલા. ગુરુએ વચન બાણ મારિયા રે, ગુરુએ વચન બાણ મારિયા રે. એ આ અનંત નેત્રો ખોલિયા રે, એ અનંત નેત્રો ખોલિયા રે. એ આ થયો સ્વયં પ્રકાશ મારા વાલા, આ થયો સ્વયં પ્રકાશ મારા વાલા. ગુરુજીએ વચન બાણ મારિયા રે, એ ગુરુજીએ વચન બાણ મારિયા રે. એ આ લાગ્યા છે રુદિયાની માય મારા વાલા, રાજા છે રુદિયાની માય મારા વાલા. નજર અંતરમાં નાખતા રે, એ નજર અંતરમાં નાખતા રે. એ આવી છે રુદિયે લેર મારા વાલા, આવી છે રુદિયે લેર મારા વાલા. ગુરુજીએ વચન બાણ મારિયા રે, ગુરુજીએ વચન બાણ મારિયા રે. એ આ ગાતા ગુરુજીના ગુણ લારે, ગાતા ગુરુજીના ગુણ લારે. એ